હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો, આજે આપણે વાત કરવી છે ગુજરાતના પ્રાચીન નામોની. તો ગુજરાતના પ્રાચીન નામો જે આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને અવશ્યથી અવશ્ય જોવા મળશે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની. ભાવનગર. તો ભાઈ ભાવનગરનું પ્રાચીન નામ ગોહિલવાડ છે. શું નામ રાખ્યું ભાઈ? ગોહિલવાડ હતું. અથવા તો એને દ્રોણમુખના નામથી પણ ઓળખવામાં આવે છે. ભાવનગરના બે પ્રાચીન નામ છે, ગોહિલવાડ અને દ્રોણમુખ. અમરેલીની વાત કરીએ તો અમરેલીની પ્રાચીન ઘટનાઓના આધારે અમરાવતી આવું એક નામ રાખ્યું હતું અને અમરાવલી આવું પણ કહેવાય છે. તો અમરેલીના પણ બે નામ છે, અમરાવતી અને અમરાવલી. બરાબર, તો આ નામ યાદ રાખતા જજો ભાઈ, આવનારી તમારી એક્ઝામમાં કંઈક ને કંઈક કામ આવશે. જુનાગઢ. જુનાગઢને મુસ્તફાબાદ, કરણકુંજ, ચંદ્રકેતપુર, જીર્ણદુર્ગ, રેવત, સોરઠ અને ગિરિનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો જુનાગઢના કેટલાય બધા નામ છે ભાઈ પ્રાચીન. મુસ્તફાબાદ કે, કરણકુંજ કે, ચંદ્રકેતપુર કે, જીર્ણદુર્ગ કે, રેવતક કે, સોરઠ કે ગિરિનગર કે. તો આ બધા ભાઈ જુનાગઢના નામ છે ભાઈ. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ, પોરબંદર. તો પોરબંદર સુદામા માટે પ્રખ્યાત છે, એટલે સુદામાપુરી આવું એક નામ છે એનું પ્રાચીન. પોરબંદરનું પ્રાચીન નામ એક છે ભાઈ સુદામાપુરી. ત્યારબાદ બર્ડ સિટી, કારણ કે પક્ષીઓ ત્યાં આવેલા છે, વધારે પડતા પક્ષીઓને લીધે બર્ડ સિટી આવ્યું નામ પણ એને મળેલું છે ભાઈ. તો પોરબંદરનું પણ બે નામ યાદ રાખવા, સુદામાપુરી અને બર્ડ સિટી. જામનગર. તો જામનગરને ભાઈ હાલાર. બરાબર, હાલાર તમને ખબર છે, તમે ક્યારેક આપણા પ્રાચીન ગીતો સાંભળો તો એમાં હાલાર શબ્દ આવે. તો જામનગરને હાલારના નામથી પણ ઓળખવામાં આવે છે, પ્રાચીન નામ છે. સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરને ભાઈ ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે, એનું પ્રાચીન નામ ઝાલાવાડ છે ભાઈ. સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ શું છે ભાઈ? ઝાલાવાડ છે, કારણ કે ઝાલાવાડ બરાબર એ સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર છે એ કહેવાય છે. પાટણ. આમ તો અણહિલપુર પાટણ આવું તમે આખું નામ સાંભળ્યું હશે. સિદ્ધરાજ જયસિંહે જેની સ્થાપના કરી, બરાબર, સોરી વનરાજ ચાવડાએ જેની સ્થાપના કરી ભાઈ. વનરાજ ચાવડા દ્વારા એમના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ નામનું જે નગર વસાવ્યું એ પાટણ, એનું પ્રાચીન નામ અણહિલપુર છે. એ પણ એક યાદ રાખજો, અણહિલપુર પાટણ આવું કહેવાતું, એટલે એના ઉપરથી અણહિલપુર પાટણ શબ્દ આવ્યો. અમદાવાદ. ભાઈ અમદાવાદ કર્ણાવતી. આમ તો તમે અમદાવાદ જાઓ એટલે કર્ણાવતી ક્લબ આવું સાંભળો, તો કર્ણાવતી છે. આશાવલ, આશા ભીલ, આશા સરદાર, આશા ભીલના નામ ઉપરથી આશાવલ આવું પણ એક એનું એક પ્રાચીન નામ હતું ભાઈ. ખેડા. ખેડા જિલ્લાની ચર્ચા કરીએ તો ખેડાનું જે પ્રાચીન નામ છે એ ખેટક છે. શું છે ભાઈ? ખેટક એ ખેડા જિલ્લાનું પ્રાચીન નામ છે ભાઈ. ત્યારબાદ છે મિત્રો દાહોદ. તો દાહોદના પણ બે નામ આપ્યા છે ભાઈ, એક છે દઘીપત્ર અને એક છે દઘીપુરા નગર. બરાબર, દાહોદના બે નામ આપેલા છે, યાદ રાખવા જેવા કહી શકાય, દઘીપત્ર અને દઘીપુરા નગર. તો એ પણ એક યાદ રાખજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. વડોદરા. વડોદરા શહેરની વાત કરી લઈએ ભાઈ, તો વટપુર. કેવું પુર? વટપુર આ એક એનું પ્રાચીન નામ છે. વટપદ્રક. વટપદ્રક આ પણ એક એનું પ્રાચીન નામ છે. વીરક્ષેત્ર. વીરક્ષેત્ર આ પણ શું છે? એક એનું પ્રાચીન નામ છે. ભરૂચ. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, એ ભરૂચની ચર્ચા કરી લઈએ તો ભરૂચ ભૃગુકચ્છ, ભૃગુ ઋષિનો આશ્રમ ત્યાં હતો એટલે ભૃગુકચ્છના નામથી તે ઓળખાય છે. ભૃગુ તીર્થ. ભૃગુ તીર્થ, ભૃગુકચ્છ. ત્યારબાદ ભૃગુપુર, ભડોચ, પ્રોચ, માહિષ્મતી, બારીગાઝા આ બધા ભરૂચના ઉપનામો છે. બારીગાઝા કહેવાય, માહિષ્મતી બાહુબલી પિક્ચર જોયું હોય યાદ રહી જાય ભાઈ. ભડોચ, બ્રોચ,
ભૃગુપુર, ભૃગુતીર્થ, ભૃગુકચ્છ આ બધા કોના નામ છે? તો બધા ભરૂચના ઉપનામ છે. સુરત સૂર્યપુર તરીકે ઓળખાય છે. સુરતને સૂર્યપુર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. નવસારી, નવસારીનું પ્રાચીન નામ જોઈએ તો પારસપુરી છે. પારસીપુરી, કારણ કે ત્યાં પારસી લોકો સંજાણ ખાતે ઉતર્યા હતા અને એટલા માટે ત્યાં જે નગર વસાવવામાં આવેલું છે અને ત્યાં જે આતિશ બહેરામ છે એટલે પારસીપુરી આવું નામ આપવામાં આવેલું છે. નાગમંડળ આવું પણ એક નવસારીનું ઉપનામ છે ભાઈ, નાગમંડળ. ડાંગની વાત કરીએ, ડાંગની ચર્ચા કરી લઈએ તો દંડકારણ્ય. શું છે ભાઈ? દંડકારણ્ય એનું ઉપનામ છે ભાઈ. ડાંગની ચર્ચા કરી લઈએ ભાઈ. ડાંગમાં દંડકારણ્ય છે, એ પણ એક યાદ રાખજો. વલસાડની વાત કરીએ તો વલ્લરખંડ છે. શું છે ભાઈ? વલ્લરખંડ છે ભાઈ, યાદ રાખવા જેવું. પાલીતાણાની વાત કરીએ તો પાદલિપ્તપુર. કયું પુર ભાઈ? પાદલિપ્તપુર. પાલીતાણા ભાવનગરનું જે અહિંસા નગરી તરીકે ઓળખાય છે, બરાબર ને? તો એ પાદલિપ્તપુર, બરાબર, એ પણ એક યાદ રાખજો ભાઈ. વલભીપુર, તો ભાઈ વલભીપુરનું પણ એક પ્રાચીન નામ છે વળાના નામથી ભાઈ એને ઓળખવામાં આવે છે, વલભીપુર. તળાજાની વાત કરીએ તો તાલધ્વજપુરી. કયું પુરી ભાઈ? તાલધ્વજપુરી તળાજાનું એક પ્રાચીન નામ કહી શકાય. મહુવાનું નામ મિત્રો મધુપર છે. શું છે ભાઈ? મધુપર છે. મહુવાનું ઉપનામ પ્રાચીન નામ કહેવાય મધુપર અથવા મધુમાવતી, બરોબર, મધુમાવતી આ પણ એક એનું પ્રાચીન નામ છે. વેરાવળની વાત કરીએ તો વેરાકુળ. શું નામ છે ભાઈ એનું પ્રાચીન? વેરાકુળ એ એનું પ્રાચીન નામ છે. હળવદની ચર્ચા કરીએ તો હળવદનું પ્રાચીન નામ છે હલપદ્ર, બરાબર, એ પણ એક યાદ રાખજો. હળવદનું પ્રાચીન નામ હલપદ્ર છે ભાઈ. વઢવાણ સુરેન્દ્રનગર ખાતે જે સ્થિત છે એ વઢવાણનું વર્ધમાનપુર એવું નામ છે. શું નામ છે? વર્ધમાનપુર. સિદ્ધપુર પાટણ, તો સિદ્ધપુરનું જે પ્રાચીન નામ છે એ શ્રીસ્થળ છે. શું નામ છે ભાઈ? શ્રીસ્થળ. સિદ્ધક્ષેત્ર આવું પણ એક નામ છે એનું. શંખેશ્વર, તો ભાઈ શંખેશ્વરનું પ્રાચીન નામ છે ભાઈ શંખપુર, એ પણ એક યાદ રાખજો. પાલનપુર, તો ભાઈ પાલનપુરનું પ્રાચીન નામ પ્રહલાદનપુર, પ્રહિન્નપુર આવું પણ કહી શકાય. પ્રહિન્નપુર એ પણ એક યાદ રાખજો. હિંમતનગર, તો અહમદનગર આવું એક નામ છે ભાઈ. હિંમતનગર તો અહમદનગર. વડાલી, તો વતપલી, બરાબર, એ પણ એના પ્રાચીન નામો છે ભાઈ. વતપલી. વડનગર, તો વડનગરની વાત કરીએ તો વડનગરના 4 નામ યાદ રાખવાના અને વારંવાર જે પૂછાય છે આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આવી જાય. ચમત્કારપુર, આનંદપુર, અનંતપુર અને આનર્તપુર, બરોબર. ફરીવાર ચમત્કારપુર, આનંદપુર, અનંતપુર અને આનર્તપુર આ બધા વડનગરના પ્રાચીન નામો છે. કડીની વાત કરીએ તો કડીનું ભાઈ કતીપુર છે અને રસુલાબાદ છે, બરોબર, એ પણ એક યાદ રાખજો. વિસનગર, તો ભાઈ વિસનગર એટલે વિસલનગર આવું નામ છે ભાઈ. શું ઉપનામ છે? વિસલનગર. મોડાસાનું ઉપનામ જોઈએ તો મહુડાસુ અથવા તો મોહડકવાસક આવું એક ઉપનામ છે. લુણાવાડાનું પ્રાચીન નામ જોઈએ તો લુણેશ્વર છે. શું છે ભાઈ? લુણેશ્વર છે. ધોળકાનું પ્રાચીન નામ જોઈએ તો ધૌલક છે. શું છે ભાઈ? ધૌલક છે અથવા ધૌલકપુર છે ભાઈ, ધૌલકપુર. વિરાટનગર એ પણ એનું એક પ્રાચીન નામ છે. પંડિત દીનદયાલ પોટનું વાત કરીએ તો કંડલા પોટ આવું નામ હતું ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે.